નમસ્કાર દર્શક મિત્રો, અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડાક સમય અગાઉ એક ઘટના સામે આવી હતી જ્યાં બે દીકરીઓ ગુમ થઈ ગઈ હતી અને ત્યારબાદ દલિત સમાજના આગેવાનો પોલીસ સ્ટેશન પહોંચે છે, હોબાળો મચાવે છે. ત્યાર પછી દલિત આગેવાન આક્રોશ સાથે પોલીસ ઇન્સ્પેક્ટરની સામે પોતાની વ્યથા ઠાલવે છે. એક દીકરી જ્યારે ગુમ થઈ હતી ત્યારે ગણતરીના કલાકોમાં મળી ગઈ હતી, જ્યારે બીજી આદિવાસી સમાજની દીકરી ગુમ થઈ છે, પરંતુ તે છેલ્લા 17 દિવસથી નથી મળી રહી. આ ઘટનામાં દલિત સમાજના આગેવાનો અને સંગઠનના હોદ્દેદારોને નરોડા પીઆઈ સાથે બોલાચાલી પણ થાય છે. મામલો ઉગ્ર બને છે, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થાય છે. દલિત સમાજના આગેવાનોનો આરોપ છે કે પોલીસ ઢીલી તપાસ કરી રહી છે. જોકે હવે આદિવાસી સમાજની દીકરી મળી આવી છે અને પોલીસની આ સમગ્ર મામલે પ્રતિક્રિયા પણ સામે આવી છે. તો આવો સાંભળીએ પોલીસ અધિકારીઓ દ્વારા આ સમગ્ર ઘટનામાં હવે શું પ્રકાશ પાડવામાં આવ્યો છે. છેલ્લા 2-3 દિવસથી આ બંને સગીર જે દીકરીઓ છે એ ગુમ થવા બાબતની જે વાતો મીડિયામાં ચાલી રહ્યો છે તે બાબતે આપની સમસ્ત મીડિયાને જણાવવા માંગીએ છીએ કે આ ગુનાની જે જાહેરાત અમારા સમક્ષ તારીખ 13 તારીખના દિવસે કરવામાં આવેલ છે અને તે બાબતે તાત્કાલિક ગુનો દાખલ કરી અને આગળની તપાસ શરૂ કરવામાં આવેલ હતી. પ્રથમ દીકરી જે છે એને તાત્કાલિક 24 કલાકના અંદર અમે ગાંધીધામ કચ્છથી શોધી લાયા અને એમના વાલીને પરત કરવામાં આવેલ હતી. બીજી દીકરી જે છે તેને આજ રોજ અમે કઠલાલ ખેડા જિલ્લામાંથી શોધેલ છે અને તેને પણ એમના વાલીને સોંપેલ છે. આ બાબતે જે ગુનો દાખલ કરવા આવ્યો તે અંગે બંને દીકરીઓને જે ભગાડી લઈ જનાર આરોપીઓ છે એમને પણ ધરપકડ કરવામાં આવેલ છે અને એ બાબતે કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. સગીરા છે બંને પોક્સોની કલમ દાખલ કરવામાં છે, બંનેમાં અલગ અલગ કેસ દાખલ કરવામાં છે કે એક જ છે? બંને સાથે ભાગી નથી, એક જ જગ્યાથી ગયેલી છે અને બંનેની જાહેરાત એક છે, એના માટે એક ગુનો દાખલ થયેલ છે અને બંનેના પોક્સો એક્ટની કલમ એડ કરવા માટેની જે પ્રોસિજર છે એ શરૂ છે. સર, બંને આરોપીઓ જે લઈને ભાગી ગયા હતા એમનું બેકગ્રાઉન્ડ શું છે અને એમને લઈ જવાનો કોઈ ઉદ્દેશ્ય શું હતો? જે બંને આરોપીઓ છે એ ભોગ બનનારના પાડોશમાં જ રહેતા હતા અને એકબીજાને ઓળખતા હતા સારી રીતે અને એમને કહેવા મુજબ એ જે દીકરીઓ છે એમની સંમતિથી ગયા નથી, પરંતુ બહુ નાની ઉંમરની છે, વિચારવાની અને સારા અને નરસાની એમની આવડત નથી, જેથી અને એમના કન્સર્ન કોઈ માયને રાખતો નથી એ બાબત એને જેના કારણે ગુનો દાખલ કરવામાં આવ્યો. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમામને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.